સાબરકાંઠામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। ખાનગી બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડ્યા છે। નેશનલ હાઈવે પર બસમાં ખીચોખીચ મુસાફરો ભર્યા છે। બસની છત પર મુસાફરો બેઠેલા નજરે પડ્યા છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, આ સવાલ ઊભો થઈ રહ્યો છે। દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકોની માંગ છે। तो आप જોઈ શકો છો, એક તો તહેવારી सीजन છે અને તહેવારી सीजનમાં ના થવાનું પણ થઈ શકે છે, કારણ કે જોખમી સવારી અહીંયા જોવા મળી રહી છે। જેટલા કદાચ બસની અંદર મુસાફરો છે એટલા જ બસની ઉપર પણ બેસેલા છે। અત્યારે વતન જવા માટે પણ લોકોને જ્યારે વાહનોમાં ભીડ જોવા મળી રહી છે તો આ રીતે છત પર બેસાડીને મુસાફરી કરાવાઈ રહી છે। અકસ્માતમાં બાળકનું મોત થયું છે। ટુ વ્હીલર અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાઈ ગયું હતું। અચાનક વળાંક લેતા ટુ વ્હીલર વાહન સાથે અથડાયું ને અટલાદરા પાદરા રોડ પર આ ઘટના બની છે। મોપેડ ચાલક પિતાને માથાના ભાગે ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત પિતા સારવાર હેઠળ છે। કોર્પોરેશને કહેવા માંગુ છે કે દિવાળીના તહેવારોમાં તમે આજુબાજુના વિસ્તારમાં જે લાઇટિંગ કરી રહ્યા છો એ લાઇટિંગ આ રોડ પર બી કરો જરા, તો કોઈનો જીવ જતો બચે, કોઈની દિવાળી બગડે ના। પરિવારમાં આ શોકનો માહોલ થઈ ગયો છે અત્યારે, જેને તમે ધ્યાન પર લો। અને એ રોડની હાલત એટલી ખરાબ છે કે તમને પોલીસ વિભાગ બી કહીને થાક્યો કે આ રોડને મોટો કરો, નહીં તો ડિવાઈડર લગાવીને જરા અને સેફટીમાં ધ્યાન આપો, પણ કોર્પોરેશન ઉડાડતું નથી। એના કારણે અવારનવાર અકસ્માતો થયા છે। આગળ કેનાલમાં ડૂબી જતા 2 બાળકોના મોત થયા છે। વાવ થરાદના અજાવાડા ગામે બની છે આ ઘટના। કેનાલમાં પાણી પીવા ગયા અને પગ લપસી ગયાનું પ્રાથમિક અનુમાન છે। ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ સહિત ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી બંને બાળકોના મૃતદેહને કેનાલ બહાર કાઢી ખસેડ્યા છે। પીએમ અર્થે થરાદ પંથકમાં 2 બાળકોના મોતનો કિસ્સો અરેરાટી ફેલાઈ ગઈ છે આ કિસ્સાથી। ધનતેરસ દિવસે વાહનોની ડિલિવરી માટે જામ્યો છે માહોલ। જીએસટી દરમાં ઘટાડાના કારણે ઓટોમોબાઈલ સેક્ટરમાં 12 થી 15% ગ્રોથ થયો છે। ટુ વ્હીલર અને 4 વ્હીલરની ડિલિવરી માટે પહોંચી રહ્યા છે પરિવારો। અમદાવાદમાં 8 થી 10 હજાર ટુ વ્હીલર અને 3 થી 4 હજાર 4 વ્હીલરની ડિલિવરી થશે। રાજ્યભરમાં 50 હજાર ટુ વ્હીલર અને 25 હજાર 4 વ્હીલરની ડિલિવરી થશે। जीएसटी 22 તારીખથી ઘટાડો થયો, એના કારણે ટુ વ્હીલરમાં લગભગ સરેરાશ 10,000નો ઘટાડો થયો છે અને 4 વ્હીલરમાં 1 લાખનો ઘટાડો થયો છે। તો જે મોમેન્ટમ થોડું અટકી ગયું હતું, વર્ષની જ્યારે શરૂઆત થઈ ત્યાંથી લઈને સપ્ટેમ્બર સુધી 3-4% જ ગ્રોથ હતો અને ઓટોમોબાઈલ થોડું સ્ટેગ્નન્ટ થઈ ગયું હતું, પણ આ જીએસટીના એપ્લિકેશન પછી ખાસું બધું મોમેન્ટમ વધ્યું છે। તો આજે લગભગ ટુ વ્હીલર આપણે અમદાવાદની વાત કરીએ તો 8 થી 10 હજાર જેવા ટુ વ્હીલર્સની આજે અને દિવાળીના પિરિયડમાં ડિલિવરી થશે, અને એ આખા ગુજરાતની વાત કરીએ તો 50 હજારથી પણ ઉપર ગાડીઓની ડિલિવરી આ 2-3 દિવસોમાં ફેસ્ટિવલ પિરિયડમાં થશે। સેમ એ રીતે કાર લગભગ 3 થી 4 હજાર અમદાવાદમાં અને 25 હજારના આજુબાજુ। તીજ તાલુકાના મજરા ગામે 2 જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું। આ હિંસક અથડામણ ગામના અનેક ખાનગી વાહનો, મકાનો સહિત મિલકતને પણ નુકસાન પહોંચ્યું છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી 60 વ્યક્તિઓના નામજોગ 110 કરતાં વધુના ટોળા સામે ફરિયાદ દાખલ કરી તેમજ 20 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી લેવાયા છે। તો ગામના ચોકમાં આવેલા ભૈરવ દાદા મંદિર ખાતે દિવાળી તહેવાર નિમિત્તે 3 દિવસ આરતી અને ગરબા યોજાતા હોય છે, જેના ભાગરૂપે ગઈકાલે બંને જૂથના વ્યક્તિઓ મંદિરમાં આરતી સમયે હાજર હતા। બોલાચાલી થયા બાદ મામલો બીચક્યો હતો। ગામની મહિલાઓ હજુ પણ ભયના માહોલ હેઠળ છે। ફરી તંગદિલી ન સર્જાય તે માટે હાલ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે। સોમનાથ મંદિર છે ત્યાં ગામમાં, એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું, આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે। અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે। આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે। અમે તો ઘરમાં છોકરાઓને લઈને સૂતા હતા, 50-60 માણસ આવી ગયું। અમારું ટ્રેક્ટર, ગાડી, પછી બાઇક, આ બધાના બાઇકો, બધાની બારીઓ, બધાનું બહુ બધું નુકસાન કર્યું છે। મારા છોકરાઓ દર્શન કરવા માટે ગયા તે ત્યાં છોકરાઓએ અમારા માળવા હેપતાના લોકો એમને 50-60 માણસ છે ને, તો અમારા ઘર આગળ આવી ગયું
અમારા ઘર આગળ આવી ગયું ને પછી પથ્થર ને એ બધું લાકડી ને બધું લઈને આવ્યા હતા. અમારા છોકરાને બધાને ઈજા થઈ અને બારીના કાચ ને સાયકલ બી લઈ ગયા મારા છોકરાની 10,000ની. એ લોકો 50-60 માણસ આવી જોઈએ ખરું તે અમારા તો છોકરા બિચારા બહુ હતા નહીં અને એ લોકો તો બધું હાથે ઢેખારા ને લાકડીઓ દોતી ને બધું લઈને આવી જાય. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના જે મદરા ગામમાં ગઈકાલે જે ભૈરવજીની આરતી બાદ જે પથરાવ થયો હતો ને બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેના કારણે ગામમાં જે કેટલાક વાહનો અને કેટલીક જે ફોર વ્હીલર છે ફોર વ્હીલરને પણ તોડફોડ કરવામાં આવી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે બાઇક છે બાઇકોને પણ તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત જે ઇકો કાર છે ઇકો કારને પણ આગચંપી કરવામાં આવી હતી. આ ઉપરાંત જે મકાન છે મકાનમાં પણ જે પથ્થરમારો કરીને જે મકાનના જે કાચ બારી બારણાના કાચ એસી ઉપરાંત જે સાધનો છે તેમને પણ નુકસાન કરવામાં આવ્યું હતું. તો આ સમગ્ર મામલે જે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી ને તાત્કાલિક જે ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને 110થી વધુના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. તો ઉપરાંત આ જે ઘટના બધી ઘટનામાં 8થી 10 લોકો જે ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. તો પોલીસે 20 જેટલા લોકોને રાઉન્ડ અપ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. પ્રવીણ માળીએ વન અને પર્યાવરણ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી. મંત્રીએ પદ સંભાળ્યા બાદ સૌપ્રથમ શક્તિપીઠ અંબાજીમાં તેઓ પહોંચ્યા. ભાજપના કાર્યકરોએ મંત્રીનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું, જે બાદ મંત્રીએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. મંત્રીએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે અને આ ધાર્મિક યાત્રા દ્વારા તેમણે પોતાના રાજકીય જીવનની નવી શરૂઆત માટે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી હોવાનું જણાવ્યું છે. રાજ્યનો મંત્રીમંડળનું વિસ્તરણ થયું. માન્ય રાજ્યપાલના હસ્તે મંત્રીમંડળના શપથ લીધા બાદ હું આજે બનાસકાંઠાની જેનો ગુજરાતનો ઈશાન ખૂણો કહેવાય એવા અંબાજીના પવિત્ર યાત્રાધામની અંદર દર્શન કરી. તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નમન કરી નવી ઓફિસમાં પ્રવેશ્યા હતા. પદભાર સંભાળ્યા બાદ તેઓએ હર્ષ સંઘવીનું નિવેદન પણ છે કે મા અંબાના ચરણોમાં વંદન કરી, ગણપતિજીની પૂજા અર્ચના કરી, મહાવીર સ્વામીના દર્શન કરી પદભાર સંભાળ્યો છે અને આ કાર્યાલય થકી દરેક નાગરિકને સેવા મળે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ. આજના દિવસમાં મારા સાથી પૂર્વ મંત્રીઓ સંકલન કરી તેમના વિભાગનું માર્ગદર્શન લઈને અલગ અલગ બેઠકો પણ કરીશું તેવી વાત કરી છે. રાજ્યના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ સેવા મળી રહે અને આ કાર્યાલય થકી વધુમાં વધુ લોકોને નાની મોટી કોઈ બી તકલીફમાં મદદ મળી રહે તે દિશામાં કામ કરવા માટે આજે ઉપમુખ્યમંત્રી તરીકેનો ઓફિસમાં ચાર્જ લેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. પ્રદ્યુમન વાજાએ કેબિનેટ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો. મંત્રીએ ચેમ્બરમાં પૂજા અર્ચના કર્યા બાદ ચાર્જ લીધો છે. શિક્ષણ મંત્રીએ ન્યૂઝ 18ની ટીમ સાથે વાતચીત કરી અને પક્ષે સોંપેલી જવાબદારી પર ખરા ઉતરીશું. અનેક પડકારો કેમ ન હોય, પરંતુ પક્ષને મજબૂત બનાવવા પ્રયાસ કરીશું. પક્ષની વિચારધારાને સમર્થન આપીશું તેવી વાત કરી છે. મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને નવા મંત્રીઓની નિયુક્તિ થઈ ચૂકી છે અને આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી રહ્યા છે. કોડીનારના ધારાસભ્યએ કેબિનેટ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. સંવિધાનની પૂજા અર્ચના કરી અને તેઓએ આ ચાર્જ સંભાળ્યો છે. તેમની સાથે વાત કરીશું કે શું કહેશે. સાહેબ, સંવિધાનની પૂજા કરવામાં આવી અને ત્યારબાદનો આ ચાર્જ સંભાળવામાં આવ્યો, શું કહેશો આ મુદ્દે? સર્વપ્રથમ તો પાર્ટીનું કેન્દ્રીય શીર્ષસ્થ નેતૃત્વ, રાજ્યનું શીર્ષસ્થ નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર પરિવારનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમણે મારામાં ભરોસો મૂકી અને મને આટલું મોટું કેબિનેટ કક્ષાનું મંત્રીપદ આપ્યું અને જે ભરોસો મૂક્યો છે એનું જતન કરી અને હું એ જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવવાનો પ્રયત્ન કરીશ. તેની સાથે સાથે આજે શુભ મુહૂર્તમાં સરસ્વતી માતા અને બંધારણનું પૂજન કરી અને સમગ્ર કાર્યકર્તાઓ, મોરચાની ટીમ, અમારા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી અને બધા જ કોડીનારના પણ મારા વિધાનસભાના બધા જ કાર્યકર્તાઓ છે તેમની સાથે આજે વિધિવત માતાજી અને બંધારણનું પૂજન કરી અને ચાર્જ સંભાળ્યો છે. એ બદલ હું પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય સાથે શિક્ષણ વિભાગની જવાબદારી પણ તમને સોંપી છે અને જવાબદારીને કેવી રીતે વહન કરશો? આવનારા દિવસોમાં કેવા પડકારો તમે જોઈ રહ્યા છો? સર્વપ્રથમ તો મેં જેમ વાત કરી એમ કે સામાજિક ન્યાય અને અધિકારીતા અને શિક્ષણ વિભાગ
આ ખૂબ જ અગત્યના આયામો એ સરકારના છે અને પાર્ટીએ મને જે ભરોસો મૂક્યો છે કે આમાં જે પણ આયામોમાં આપણે જે પડકારો હશે તેનો બધા જ સાથે મળી અને અમે એનો 100% સફળતાપૂર્વક અમે ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું. જીતુ વાઘાણીએ ચાર્જ સંભાળ્યો છે. કૃષિ, સહકારિતા, પશુપાલન જેવી મહત્વની જવાબદારી તેમને મળી છે. જીતુ વાઘાણીએ આ અંગે વાત કરી. મંત્રીએ દાવો કર્યો છે કે પ્રાકૃતિક ખેતી તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું. ખેડૂતો માટે બનશે એટલા તમામ પ્રયાસો પણ કરવામાં આવશે. જ્યાં પણ જેવી પણ મારે કામ કરવું પડે એના માટે મારી તત્પરતા છે અને જે કંઈ નાના મોટા સુધારા વધારા કરવા પડે તો ચોક્કસ કરીશું. વિશાળ હિતમાં જે કરવું પડતું હોય, ઘણી વખત ઘણાને એવું લાગતું હોય કે આ કરી નાખવું જોઈએ, ઘણા લાગવું જોઈએ નહીં કરવું જોઈએ, પણ ટોટાલિટીમાં વિશાળ હિતમાં જે કરવું ઘટતું હોય એ રાજ્ય સરકાર અગ્રતાક્રમથી ચોક્કસ કરશે. તો જીતુ વાઘાણીએ પદભાર સંભાળ્યો છે કારણ કે મોટી જવાબદારી પણ છે. ગુજરાતમાં ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો પણ સમયાંતરે જોવા આપણને મળતા હોય છે. કુદરતી આપદા પણ એક મોટો ભાગ ભજવતું હોય છે આ પ્રશ્નોને લઈને. તો આ તમામ સમસ્યાઓ હલ કરવાની પણ જવાબદારી હવે તેમના શિરે રહેવાની છે. ઘણા બધા પડકારો પણ રહેવાના છે. ત્યારે આ તમામ બાબતને લઈને તેઓએ વાતચીત કરી હતી કે ખેડૂતો માટે જેટલું બનશે તેટલી બધી જ મદદ આપવામાં આવશે, પ્રયત્નો થશે.